હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો એવી આશા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો વેલકમ ટુ માય બ્લોગ એન્ડ ચેનલ. તો આજે અમે બુલેટ સર્વિસ કરાવવા જઈએ છીએ ગોધરા, અને રીદુ પણ રેડી થઈ ગયો છે અને હવે નીકળવાના જ છીએ. બરાબર ને? કઈ જવું છે બેટા? લા, ચશ્મા તો પહેરી દો. બુલેટ સર્વિસ કરાવવા જવાનું છે ને? તો ચાલો હવે જઈએ ગોધરા અને બુલેટને એકદમ જોરદાર સર્વિસ કરાવી લઈએ. તો બુલેટ લગભગ નહીં પણ 4534.9 કિલોમીટર ફરી છે. તો 9 વાગવા આવ્યા છીએ, એટલે જેમ બને એમ વહેલા આપણે શોરૂમ પર પહોંચીએ. તો ફાઇનલી અમે બુલેટના શોરૂમ પર આવી ગયા. આપણું જોબ કાર્ડ બનવાનું ચાલુ થઈ ગયું છે. પછી છે ને આ લાઇટ નીકળી ગયેલી છે અહીંથી, નીચેથી સ્ક્રૂનું ખરું ને એ તૂટી ગયેલું છે, નીકળી ગયેલું, એટલે મેં ખાલી ફિટ કરેલું છે. એટલે રસ્તામાં હા આવી રીતના હા એટલે આ એ જોડાઈ લેજો. જો લાઈટનું કીધું, આનું કીધું, બીજું શું થાય છે હવે? બસ ચેનનું, બીજું કઈ ચેનનો તો સ્પ્રે તમે કર્યો નથી. ઓકે, હા 2 hours later. ફાઇનલી બુલેટ સર્વિસ થઈ ગઈ અને ચેનમાં ઓઇલ બોઇલ નાખે છે હવે. તો ગાઈસ, ફાઇનલી હું બુલેટ સર્વિસ કરાવી ઘરે આવી ગયો અને હોસ્પિટલ આવી ગયો છું. તો સર્વિસ કરાયા પછી એનું ફાયરિંગ પણ ચેન્જ થઈ ગયું છે અને એકદમ જોરદાર એક્સપિરિયન્સ થયો રાइड નો. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना. અને આ તૂટી ગયેલું તો એ ચેન્જ કરાયું, ચેન સર્વિસ કરાવી. ચેનમાં થોડો અવાજ આવતો હતો કટ એમ. જ્યારે બુલેટ નવી લીધી ને ત્યારે શોરૂમ પરથી જ હેડલાઇટ નખાઈ હતી, પણ ત્યારે એ લોકોએ કીધું હતું કે આની કંઈ ગેરંટી વોરંટી આવશે નહીં. તો ફાઇનલી હેડલાઇટ લગભગ 6 મહિના જેવી ચાલી અને અહીંયાના આ બે બાજુવાળા 2 પોઈન્ટ ઉડી ગયા છે. देखा आपने लापरवाही का नतीजा है. એટલે હવે હેડલાઇટ આ ચેન્જ કરાવવી જ પડશે અને આપણી જૂની જે હેડલાઇટ છે ને એ હવે પાછા નાખી દેશું, એટલે જૈસે થે. એટલે બીજા મિત્રોને હું વિનંતી કરીશ કે આવી હેડલાઇટ ગેરંટી વોરંટી વગરની ના નખાવો, કારણ કે એનું કોઈ ઠેકાણું નથી. समझ रहे हो ना? તો ફાઇનલી અહીંયા આપણે આજના વ્લોગની સમાપ્તિ કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ટાટા, બાય બાય, સારાવાના રહો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો, બાય બાય.